જય ગુરુ મહારાજ સાહેબ બનકી. ઘણા સાધકોનો પ્રશ્ન છે રવિ સાહેબની એક વાણીને લઈને કે રવિ સાહેબ મહાત્માએ વાણીમાં કીધું છે, ઓહમ સોહમ તો તારા ઘટમાં વ્યાપી રહ્યો, માય ભક્કુ દે અને ભાળો. તો એટલે શું ભક્તુ દે અને ભાળો? મહાપુરુષો સંતોનું કહેવાનું, જે એંગલે એ ગયા છે, જે અનુભવે એ ગયા છે, એમાં સ્ટેપ બાય સ્ટેપ જ્યારે એની જરૂર પડી છે ત્યારે એ જરૂરિયાત મુજબ એ જેમની જરૂર પડી, જાપની, અજંપાની, શ્વાસની, સમરણની, જે જરૂર પડી એ સ્ટેજ ઉપર જઈ અને વાત કરી. ધીરે ધીરે પછી એ જે સ્ટેપ છે એ છૂટતો જાય છે. ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે કોઈ મંજિલ ઉપર ચડવું હોય તો આપણે દાદરા જે છે એ સીડી મહત્વમાં. તો પ્રથમ પગથિયું લેવું પડે ભાઈ. પ્રથમ પગથિયું તો બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, એમ જ્યારે પગથિયા ચડતા જઈએ ત્યારે આપણે પહેલું બીજું ત્રીજું પગથિયાની એમ ઘોષણા નથી કરતા કે હું પહેલું બીજું પગથિયું મૂકું છું, ત્રીજું મૂકું છું, ચોથું ચડું છું. ઘોષણા નથી કરતા. ઓટોમેટિકલી આગળ ગતિ થાય એમ છૂટતું જતું. એમ રવિરામ મહાત્મા અહીંયા ઓહમ સોહમ તો તારા ઘટમાં વ્યાપી રહ્યો, માય ભક્કુ દે અને ભાળો. એટલે ઓહમ અને સોહમ જે છે એ આવન અને જાવ છે. એ આવવાવાળું છે અને જવાવાળું છે શરીરની અંદર, બોડીની અંદર, શ્વાસ અને ઉશ્વાસ જેને આપણે કહીએ. અહીંયા લક્ષ્મી સાહેબ એમ કે વહી આવે સોહી જાવે, ઉનકા વિચાર કોણ લાવે. તમે દોરી નિરખી કરો નિવેડા તો સુપર્ણ અભય પદ પાવે. ઓહમ આવે અને સોહમ જાવે, ઉનકા વિચાર કોણ લાવે. પણ તમે બંને નિરખી અને કરો નિવેડા તો સૂક્ષ્મના અભય પદ પાવે. તો સૂક્ષ્મના અભય પદ પાવે. એટલે ઓહમ આવે છે અને સોહમ જાય. અહીં જ્યારે ખીમ સાહેબ રવિ સાહેબની જે બંને ગુરુભાઈની જ્ઞાન ગોષ્ઠી થઈ ત્યારે ખીમ સાહેબ પૂછે છે રવિ સાહેબ, કોણ શબ્દ કી ધૂન લગાવું, કોણ નામ નિર્ધારા. ખીમ સાહેબ રવિ સાહેબને પૂછે, તમે માહી ખેલો કે બારા? તો રવિ સાહેબ કે સત શબ્દની ધૂન લગાવું, वो ही नाम निर्धारा. કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે, ઓહમ સોહમથી અપાર. હવે અહીંયા જે માહી ખેલો કે બારા ખેલો, એમ કે તમે ઓહમમાં છો કે તમે સોહમમાં છો. ખીમ સાહેબ એમ કે, તો રવિ કહે છે કે અમે ઓહમ સોહમથી અપાર, અમે ઓહમ અને સોહમથી અપાર છીએ. એટલે રવિ એમ કહે છે કે ઓહમ સોહમ તારા ઘટમાં વ્યાપી રહ્યો. ઓહમ અને સોહમ તો તારી અંદર ઘટમાં વ્યાપી રહ્યો. પણ માય ભભકુ દે એને બાળો, પણ માય ભભકુ દે એને બાળો. એટલે કે આની અંદર ઓહમ અને સોહમ કોના કારણથી છે? ઓહમ અને સોહમ ક્યાં કારણથી છે? ઓહમ અને સોહમ કોના કારણથી અંદર હાલી રહ્યો છે? ભલે યદ્યપી એ બહાર આવે છે, ઓહમ બહારથી આવે છે અને સોહમ અંદરથી બહાર જાય છે. પણ ઓહમ અને સોહમ બંને જે શરીરમાં પ્રવેશ થાય છે ત્યારે એ કોના માધ્યમથી એ પ્રવેશ કરે છે અને કોના માધ્યમથી એ છે? તો કે માય ભભકુ દે ને પણ ભભકુ નામ જે કોઈ પ્રકાશ હોય, જે કોઈ આગ હોય, જે કોઈ અગ્નિ હોય, જે કોઈ તેજ હોય, જે કોઈ નૂર હોય, એની જે આભા પડે, એનો જે પ્રકાશ પડે, એને ભભકુ કહેવામાં આવે. તો ઓહમ સોહમ તો આપણી ઘટની અંદર છે, પણ આની અંદર જે ભીતર જે ચૈતન્યનો જે પ્રકાશ છે, જે આત્મ સ્વરૂપનો જે પ્રકાશ છે, એ પ્રકાશ જે છે એ ભભક જે દઈ રહ્યું છે એને તમે બાળો. અહીંયા સરસ શબ્દ પ્રયોગ કર્યો છે કે ભાળો. ભાળો એટલે જોવું, ભાળો એટલે નિરખવું, ભાળો એટલે દીદાર, ભાળો એટલે દર્શન. ભાળવું એટલે જોવાની વાત કરી છે. હવે અહીંયા ભાણસાહેબ પણ કહે કે નાભી કમળ ઘર નીકળી જોવો, આયા મધ્યમાં તણી પડી, એનું અજવાળું ત્રણ ભુવનમાં, પણ જો સુરત આસમાને ચડે તો
એનું અજવાળું 3 ભુવનમાં, પણ જો સ્થૂળતા આ આસમાનમાં ચડે તો એમ આની અંદર જે અહમ સોહમ તો રમી રહ્યો છે, પણ ભપકું દે અને ભાળો એટલે જે ચૈતન્યનો પ્રકાશ, આત્માનો પ્રકાશ, જે અંદર જે તેજનો જે પ્રકાશ, જે જ્યોતનો જે પ્રકાશ છે એને આપણે ભાળવાનું છે. અહમ સોહમની જરૂર છે, પણ અહમ સોહમની ક્યાં સુધી જરૂર છે? અહીંયા જીવન સાહેબ કહે કે ओहम सोहमनी ऊपर निर्कोटा जलमिल दल के तारा आ तो रंग रूप से न्यारा उसमें क्या जाने संसारा मति मूर्ति नेने निर्को निज नाम छे व्यारा निज नाम छे न्यारा आ तो रंग रूप से न्यारा उसमें क्या जाने संसारा ओहम सोहमनी ऊपर निर्को ओहम सोहमनी ऊपर निरखવાનું છે ओहम सोहमनी ऊपर निरखવાનું છે ओहम सोहमनी ऊपर निरखो क्या जलमिल दल के तारा चंद्र सूरज की ऊपर હોય. હવે આજે વાત કરે છે સૂર્ય અને ચંદ્ર, આજે વાત કરે છે એ ઓહમ અને સોહમની વાત કરે છે જીવન સાહેબ. એમ ઓહમ સોહમની ઉપર નિરખવાની વાત કરે છે. અહીંયા ઓહમ અને સોહમ પૂરતી રવિરામ આત્માએ સીમિત વાત ન કરી, પણ ઓહમ અને સોહમ કોના માધ્યમથી છે અને ઓહમ અને સોહમ કેમ છે તો એ ભપકું દે છે, એ ભપકું ભાળવાની અહીંયા રવિરામ આત્મા વાત કહે છે, જોવાની વાત કરે છે. જેને ચૈતન્યનો પ્રકાશ કહીએ, જેને ગુણનો પ્રકાશ કહીએ, જેને આત્માનો પ્રકાશ કહીએ, એ જોવાની રવિરામ આત્મા વાત કરે છે. બોલ સદગુરુ મહારાજ જય.